જ્યારથી વાલક ખાડીનો પ્રશ્ન આવ્યો અને પાણી ડાયવર્ટ કર્યું ત્યારથી સતત પાણીમાં આવે છે. દર ચોમાસે પાણી આવે, કોઈ વખતે એક વખત આવે, કોઈ વખતે બે વખત આવે. જ્યારે પણ આવે 2 દિવસ 3 દિવસ 1 દિવસ આ સમસ્યા રહેશે ને આનું મુખ્ય કારણ છે અધિકારીઓની કટકી. એ ઈચ્છે તો આજે આ સમસ્યાનું સોલ્વ થઈ જાય, પણ આ લોકોને આ સમસ્યાનું સોલ્વ થઈ જાય તો પૈસા ક્યાંથી મળશે? દર વર્ષે ખાડી સફાઈના નામના પૈસા મળી જાય, દર વર્ષે સ્ટોન લાઈનો સાફ કરવાના પૈસા મળી જાય કટકી ને કોર્પોરેટર જ્યારે આને લાગે કે અમારી પરિસ્થિતિ ખરાબ છે એટલે રાષ્ટ્રવાદનું નામ લઈએ, આ પાણીનું નામ નહીં લઈએ, કોઈ દિવસે કારગિલ, કોઈ દિવસે શું, એ લોકોને ધ્યાન ભ્રમિત કરે, બીજું કશું નથી. ઢોર પકડવાવાળી ગાડી છે અને એ ગાડીનો ઇસ્તેમાલ ક્યાંક ને ક્યાંક લોકોને લાવવા માટે, લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે. ये बरसात का पानी नहीं है, भारतीय जनता पार्टी के भ्रष्टाचार का सबूत है. जो प्री मानसून के नाम के ऊपर करोड़ों रुपया खर्चा करते हैं. जनता टैक्स किस लिए भरती है कि उसको हर प्रकार की सुविधा मिले, लेकिन ये भ्रष्टाचार करके नेता अपनी जेब भर लेते हैं. जब तक वो भारतीय जनता पार्टी के भ्रष्टाचार करते रहेंगे नेता और अपनी जेबें भरते रहेंगे, तब तक यहाँ पे ये पानी बढ़ता रहेगा. हर साल का मतलब यही तकलीफ है. અહીંયા સ્પષ્ટપણે એ પણ હું કહું છું કે હજુ સુધી સુરતમાં ખાડી ઓવરફ્લો નથી થઈ છે. ખાડી ઓવરફ્લો નથી થઈ કારણ કે અમુમન તો જ્યારે ખાડી ઓવરફ્લો થાય ત્યારે આ રસ્તા ઉપર પાણી ભરાતા હતા. સુરત શહેરની સડકો પાણીથી લબાલબ થઈ ગઈ છે. એમ કહી શકાય કે નદીઓ વહી રહી છે, ખાડીઓ વહી રહી છે, નહેરો પણ વહી રહી છે. જે નામ આપવું તમે આપી શકો છો. અત્યારે આપ જોઈ શકો તસવીરોના માધ્યમથી આ સુરત શહેરની તસવીરો છે, સ્માર્ટ સિટીની તસવીરો છે. સુરત શહેર જે સ્વચ્છતામાં નંબર 1 છે એમની આ તસવીરો છે. મગોબ અને ગોળાદરાના જોડતા આ રસ્તાની તસવીરો છે. આપ જોઈ શકો છો દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં જે છે પાણી ખૂબ લબાલબ ભરાઈ ચૂક્યો છે અને લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. આ તસવીરો પહેલી વખત નથી, અગાઉ પણ વર્ષોથી અહીં આ રીતે લોકો પાણીમાં ડૂબતા રહે છે અને અહીંથી પસાર થતા રહે છે, તકલીફોનો સામનો કરતા રહે છે. જે લોકો અહીંથી આવી રહ્યા છે એની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું. તેઓ શું કરી રહ્યા છે, ક્યાંથી આવી રહ્યા છે? क्या नाम है आपका? मेरा नाम विक्रम है. विक्रम, कहाँ से आ रहे हैं और पानी से गुजरना पड़ रहा है? अब सेठ बोले दुकान जाना है तो जाना ही पड़ेगा भैया, नौकरी का सवाल है. अच्छा, हाँ, तो ये हर साल पानी भर जाता है इस तरह से? हर साल. अच्छा, हाँ, कोई रास्ता नहीं है? कोई रास्ता नहीं है. તો બિલકુલ જેને નોકરી પર જવું હોય તો નોકરી પર જવું જ એમને પડે અને આવી રીતે આપ જોઈ શકો છો કે રસ્તાઓમાં પાણી ભરાયેલા છે અને જે છે લોકો આમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. સાથે સાથે આ બાજુ અમે બિલ્ડિંગ બતાવવાની કોશિશ કરવા, રહેવાસીઓ આ બિલ્ડિંગોમાં ખૂબ રહે છે. દર વર્ષે વરસાદની મોસમમાં આ લોકો આમાં કેદ થઈ જાય છે અને એમને લોકોને ખૂબ તકલીફ પડતી હોય છે. આ બિલ્ડિંગો આપ જોઈ શકો છો, બિલ્ડિંગોની અંદર લોકો રહે છે અને જ્યારે પણ વરસાદ આવે ત્યારે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે અને લોકો એમાં ફસાઈ જાય છે અને તકલીફનો સામનો કરવો પડે છે. બીજા એક ભાઈ છે એની સાથે વાત કરી, તેઓ શું કહી રહ્યા? શું નામ છે આપનું? श्रवण जोशी. શરણભાઈ, આ જે પાણી ભરાયા છે દર વર્ષે ભરાય છે, શું કેવું છે? ये बरसात का पानी नहीं है, भारतीय जनता पार्टी के भ्रष्टाचार का सबूत है. जो प्री मानसून के नाम के ऊपर करोड़ों रुपया खर्चा करते हैं. जनता टैक्स किस लिए भरती है कि उसको हर प्रकार की सुविधा मिले, लेकिन ये भ्रष्टाचार करके नेता अपनी जेब भर लेते हैं. जब तक वो भारतीय जनता पार्टी के भ्रष्टाचार करते रहेंगे नेता और अपनी जेबें भरते रहेंगे, तब तक यहाँ पे ये पानी बढ़ता रहेगा. जनता को जागृत होना पड़ेगा और उन नेताओं से सवाल पूछना पड़ेगा कि हमारा जो वेरा बिल भरते हैं, हमारे प्रकार का जो टैक्स भरते हैं, उसके बावजूद भी रोड के ऊपर हर साल पानी क्यों भर जाता है. जनता को जागृत होकर मेयर को सवाल पूछना पड़ेगा, यहाँ के मुख्यमंत्री को सवाल पूछना पड़ेगा, यहाँ की म्युनिसिपल कॉर्पोरेशन में जो कमिश्नर है उसको भी सवाल पूछना पड़ेगा, यहाँ के स्थानीय जो कॉर्पोरेटर है उनको भी सवाल पूछना पड़ेगा कि हम आपको वोट दे के जिताते इसलिए है क्योंकि जो हमारी जो ये स्थानीय जो समस्या है उनका हल हो सके. लेकिन हर साल यहाँ पे ये भारतीय जनता पार्टी का भ्रष्टाचार इस पानी के रूप के अंदर दिखता है. તો બિલકુલ આપ લોકોની તકલીફો સમજી શકો. બીજા એક ભાઈ છે, શું નામ છે આપનું? सुनील. સુનિલભાઈ, ક્યાં જઈ રહ્યા છો? यहाँ मार्केट में जा रहे थे तो ये तकलीफ रोज हर साल का मतलब यही तकलीफ है और इतना ही पानी हर साल भर जाता है तो सब लोगों को आने जाने में दिक्कत है. ना एसएमसी वालों का यहाँ सुविधा है कोई भी इधर उधर पब्लिक को छोड़ने में, ना इधर अभी खाड़ी भी इतना ओवरलोड नहीं हुआ है यहाँ पे, तो भी अभी पहली बारिश में इतना पानी पूरा भर गया है यहाँ पे तो पब्लिक को इतनी परेशानी हो रही है फुल. અચ્છા, તો
બિલકુલ તકલીફ આપ સમજી શકો છો, તકલીફ થઈ રહી છે. શું નામ છે આપનું? મારું નામ મહેન્દ્રસિંહ રાજપુરે છે. મહેન્દ્રભાઈ, કઈ રીતે પાણી ભરાયા છે અને દર વર્ષે આ સમસ્યા ઉત્પન્ન થાય છે? સાહેબ, જ્યારથી વાલક ખાડીનો પ્રશ્ન આવ્યો, આનું પાણી ડાયવર્ટ કર્યું, ત્યારથી સતત પાણીમાં આવે છે. દર ચોમાસે પાણી આવે, કોઈ વખતે એક વખત આવે, કોઈ વખતે બે વખત આવે. જ્યારે પણ આવે 2 દિવસ 3 દિવસ 1 દિવસ આ સમસ્યા રહેશે. ને આનું મુખ્ય કારણ છે અધિકારીઓની કટકી. એ ઈચ્છે તો આજે આ સમસ્યાનું સોલ્વ થઈ જાય, પણ આ લોકોને આ સમસ્યાનું સોલ્વ થઈ જાય તો પૈસા ક્યાંથી મળશે? દર વર્ષે ખાડી સફાઈના નામના પૈસા મળી જાય, દર વર્ષે સ્ટોમ લાઈનો સાફ કરવાના પૈસા મળી જાય, કટકી ને કોર્પોરેટર જ્યારે આને લાગે કે અમારી પરિસ્થિતિ ખરાબ છે એટલે રાષ્ટ્રવાદનું નામ લઈએ, આ પાણીનું નામ નહીં લઈએ, કોઈ દિવસે કારગિલ, કોઈ દિવસે શું, એ લોકોને ધ્યાન ભ્રમિત કરે, બીજું કશું નથી. કેટલા લોકો આમાંથી પ્રભાવિત થાય છે? લગભગ સુરતની 30% જનતા, પૂરું ગોડાદરા, ડિંડોલી, બીજું આમાં આવે ખરવાસા સુધી, આ બાજુથી સણિયા, સારોલી, કુંભારિયા, આ પર્વત મગોપ, એટલે આ પૂરો પટ્ટો અહીંયાથી આવવાની કનેક્ટિવિટી બંધ થઈ ગઈ. હવે એક જ છે, દોઢ ડબ્બો જે એસએમસી કચરાનું ટ્રેક્ટર મૂક્યું છે ને, આમાંથી આવો જાવો કરવો, બીજું કશું નથી. બિલકુલ લોકોની તકલીફો આપ સાંભળી શકો છો, જોઈ શકો છો. હું તસવીરોના માધ્યમથી પણ આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે આ ગોળાદરા અને મગોબને જોડતી આ તસવીરો છે. અને આપ જોઈ શકો છો જે રસ્તામાં લોકો આવી રહ્યા છે, પાણીમાં ચાલતા ચાલતા આવી રહ્યા છે. અને આ તસવીરો દર વર્ષે અહીં આવી રીતે થાય છે. અને સુરતના મગોબ અને આ ગોળાદરાના જોડતા રસ્તાની તસવીરો છે. સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા આપ જોઈ શકો છો ઢોર પકડવાવાળો જે ગાડી છે એ અહીંયા ચાલુ કરવામાં આવી છે. આ ઢોર પકડવાવાળી ગાડીમાં જે લોકો અંદરથી બહાર જવા માંગતા હોય કે બહારથી અંદર જવા માંગતા હોય એ લોકોને લાવવાનું અને લઈ જવાનું કામ કરી રહી છે. તો મહાનગરપાલિકા આપ જોઈ શકો છો, મહાનગરપાલિકાની આ તસવીરો, જે મહાનગરપાલિકાની ગાડી છે અને એની અંદર લોકો જે છે બેસેલા જોવા નજર પડી રહ્યા છે. અને આ મહાનગરપાલિકાની ગાડી જે છે ઢોર પકડવાવાળી ગાડી છે અને એ ગાડીનો ઇસ્તેમાલ ક્યાંક ને ક્યાંક લોકોને લાવવા માટે, લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે. અહીંયા સ્પષ્ટપણે એ પણ હું કહું છું કે અહીંયા હજુ સુધી સુરતમાં ખાડી ઓવરફ્લો નથી થઈ છે. ખાડી ઓવરફ્લો નથી થઈ કારણ કે અમુમન તો જ્યારે ખાડી ઓવરફ્લો થાય ત્યારે આ રસ્તા ઉપર પાણી ભરાતા હતા, પણ ખાડી ઓવરફ્લો નથી થઈ એ પહેલાં જ વરસાદના પાણીમાં અહીંયા જે છે લોકો આવવાનું જવાનું એમને શરૂ કર્યું છે. અત્યારે જોઈ શકો છો આ ટ્રેક્ટર જે છે મહાનગરપાલિકાનો જઈ રહ્યું છે લોકોને મૂકવા માટે અને લાવવા માટે. તો આ તસવીરો સુરત શહેરની છે. સુરત શહેરની હકીકત છે તમને જણાવી રહી છે. જે સુરત શહેરની જે ખૂબસૂરતી કહેવાય છે, મહાનગરપાલિકાના મોટા મોટા દાવા પણ હોય છે. અને મેયરને પણ દાવા હતા કે આ વખતે પાણી જે છે સુરતમાં ભરાવાનું નથી, પણ છતાંય પાણી ભરાઈ ચૂક્યા છે. મોન્સૂનની શરૂઆત થઈ છે અને ત્યારે હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં સુરત શહેરની શું પરિસ્થિતિ રહેશે. કારણ કે બહુ પરિસ્થિતિ સારી રહેશે એવું લાગતું નથી, કારણ કે હાલ આપ જોઈ શકો છો કે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકો વાહનો પોતાના સાઈડમાં મૂકીને અહીંયા ચાલતા જવું પડે છે. નોકરીવાળો જે વિસ્તાર છે, કોઈકને માર્કેટ જવું હોય તો લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. પણ તંત્ર જે છે એમને પર કોઈ અસર પડતું હોય વર્ષો વર્ષથી એવું કંઈ લાગતું નથી. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.